અરે જિજ્ઞેશ, જમવાનું શું બનાવું છે? અરે ઘરે ક્યાં જમવાનું બનાવવાનું, આપણે ચલો ને બહાર જમવા જઈએ, હોટલમાં મજા આવશે. અરે બેટા, પરમ દિવસે તો ગયા તા આપણે. અરે તો આજે બીજી વાર, એમાં શું મજા આવે, તમે જલસા કરવાનું તમે. અરે બેટા, ખર્ચો કેટલો થાય? અરે ખર્ચામાં શું, પૈસા આવે છે તો આપણે વાપરીએ, એમાં શું હવે આટલો બધો ખર્ચો કરી નાખવાનો, હવે શું હવે વિચારવાનું. અરે બેટા, તારે પૈસા આવે છે વાત બરોબર છે, પણ કાલના ભવિષ્યનું તો ધ્યાન રાખ. અરે કાલનું કોણે જોયું, અત્યારના તમે જલસા કરો ને, તમને જલસા કરવાને કલ લેવાના, ભલે પૈસા તો આવી જશે. તો સારું. અરે મમ્મી, અત્યારના જિજ્ઞેશ બહુ જ પૈસા વાપરે છે. અરે બેટા, તું ટેન્શન નહીં લે. પણ એ ભવિષ્યનું કશું વિચારતા જ નથી. અરે અત્યારે એને અભિમાન આવ્યું છે પૈસાનું, પણ સમય જશે ને તો એને બધી ખબર પડી જશે. પણ એ સમય ક્યારે આવશે? અરે શું થયું? આટલો બધો શર્ટ ક્યાં ફાટી ગયો? અરે યાર, અમે લોકો બાઇક લઈને જતા હતા ને, તો એક ફોર વ્હીલ વાળો આવીને અમારી બાઇકને અથડાઈ ગયો, તો હું પડી ગયો ને ત્યાં આ વાગ્યું અને આપણી બાઇકને બહુ નુકસાન થયું છે. તો એમ કહીને પૈસા આપને તો હું ગાડી રિપેર કરવામાં થોડી દવાઈ લાવી દઉં. અરે પણ મારી જોડે ક્યાંથી પૈસા હોય? કેમ, તમારી જોડે તો બહુ પૈસા હતા ને? અરે પૈસા તો હતા, પણ ડબલ થવાના લાલચમાં મેં બધા પૈસા એક બેંકમાં રોકી દીધા, તો એ આખી બેંક જ ઉઠી ગઈ. હવે પૈસા મારી જોડે નથી સાવ. પૈસા આપને તું. મારી જોડે કઈ પૈસા નથી હો. તો શું કરશો હવે યાર? જોયું, અમે તમને કહેતા હતા કે તમારી પાસે જ્યારે વધારે પૈસા આવતા હતા તો થોડા સાઈડમાં મૂકો, પણ તમે અમારી વાત સાંભળી નહીં અને પૈસાની કિંમત ના કરી. તો હવે શું, તમે પૈસાની કદર ના કરી તો પૈસાએ તમારી કદર ના કરી. અને પૈસા તો હાથનો મેલ હોય છે, એટલે ક્યારે અભિમાન ના કરાય. અને તમે ચિંતા ના કરો, તમે થોડા ઘણા જે મમ્મીને પૈસા આલતા હતા ને, તો મમ્મીએ થોડા સાઈડના પૈસા મૂક્યા છે, એટલે મમ્મી પાસે જઈને લઈ લો.